નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, વર્ષોથી ચાલી આવતી આપણી પ્રણાલિકા અને પરંપરા મુજબ એક વર્ષ જ્યારે વિદાય લઈ રહ્યું હોય અને નવા વર્ષની શરૂઆત જ્યારે થવાની હોય ત્યારે 1 કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ રાખવામાં આવે છે, જે આજે યોજાઈ ગયું, જેમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ 25 પોઈન્ટ વધીને 25,868 બંધાયો છે. તો બેંક નિફ્ટી ઇન્ડેક્સ 24 પોઈન્ટ ઘટીને 58,007 અંક બંધાયો છે. સ્ટોકમાં આજે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ 8.70% વધીને 875 રૂપિયા બંધાયો છે. એથર એનર્જી લિમિટેડ 6% વધીને 765 રૂપિયા બંધાયો છે. આજે એક્સિસ બેંક 0.5% પ્લસમાં રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંક 0.5% ડાઉન ગયો છે. કોટક બેંક 1% ડાઉન ગયો છે. ગોલ્ડ ETF આજે 0.5% પ્લસમાં રહ્યા છે. તો સિલ્વર ETF 2% ડાઉન ગયા છે. આજે સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જ્યારે ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે શારદા ક્રોપકેમ લિમિટેડ. કંપની કૃષિ રસાયણ તથા વી બેલ્ટ કન્વેયર બેલ્ટ, જે લિફ્ટિંગમાં વપરાતા હોય છે, ખાસ કરીને મોટા ઉદ્યોગોમાં, જે આ કંપનીની પ્રોડક્ટ છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું, તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 785 કરોડ હતું, તે ત્યાંથી વધીને 985 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 27 કરોડથી વધી 143 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -5% છે, પરંતુ TTM 184% છે, જે ખાસ ધ્યાને લેવા જેવી બાબત છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 6% છે અને TTM 37% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 22% છે, 5 વર્ષનો 25% છે અને 1 વર્ષનો 37% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 8 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2,410 કરોડ છે. માર્કેટ કેપ 7,758 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 849 રૂપિયા છે. 52 વીક હાઈ 1,181 રૂપિયા બનેલો છે. પી રેશિયો 18 છે. ROCE 16.5% છે. ROE 12.60% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ડિવિડન્ડ yield 1.05% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.82% છે. FII નું હોલ્ડિંગ 5.26% છે. DII પાસે 9.26% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.65% છે. આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ. આપણા દેશની આ એક અગ્રણી દવા બનાવતી કંપની છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું, તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 7,696 કરોડ હતું, તે ત્યાંથી વધીને 8,572 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,392 કરોડથી વધી 1,410 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 38% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 15% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 25% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 4,777 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 33,466 કરોડનું છે. માર્કેટ કેપ 1,07,557 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,289 રૂપિયા છે. 52 વીક હાઈ 1,406 રૂપિયા બનેલો છે. પી રેશિયો 19 છે. ROCE 22.5% છે અને ROE 18% છે. ડિવિડન્ડ yield 0.62% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 26.66% છે. FII નું હોલ્ડિંગ 24.70% છે. DII પાસે 28% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20.45% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે. આજથી 2 દિવસ પછી 24 ઓક્ટોબરે કંપનીનું રિઝલ્ટ આવવાનું છે. રિઝલ્ટને બરાબર સમજ્યા પછી જે નિર્ણય લેવો હોય તે લઈ શકાય, પરંતુ એક સાથે મોટી ક્વોન્ટિટીમાં ખરીદી ન કરાય. ધીમે ધીમે ખરીદી કરવાથી ફાયદામાં રહેતા હોઈએ છીએ. દોસ્તો, થોડી ચર્ચા કરવી છે એક નવા આવેલા મ્યુચ્યુઅલ ફંડ વિશે. ફંડનું નામ છે જીઓ બ્લેકરોક
ફ્લેક્સી કેપ ફંડ, જેનો NFO ગઈ તારીખ 7 ઓક્ટોબરે પૂરો થયો છે. આપણે જો જોઈએ તો દરેક એસેટ મેનેજમેન્ટ કંપનીના ફ્લેક્સી કેપ ફંડ તો હોય જ છે. તો આ કંપનીમાં અને આ ફંડમાં નવું શું છે અને ફંડની વિશેષતા શું છે અને આ ફંડમાં ખાસ શું છે? તો દોસ્તો, આમ તો દરેક ફ્લેક્સી કેપ ફંડની જેવો જ આ ફંડ છે, પરંતુ આમાં કંઈક ડિફરન્સ છે. સૌથી પહેલા જો જોઈએ ને તો જીઓ અને બ્લેકરોકની જે ભાગીદારી છે ને, આ AMC હોવાથી બ્લેકરોક પાસે જે AI છે અલાદીન નામનું, તેનો લાભ આ ફંડને મળવાનો છે. બાકીના બધા ફંડને ફંડ મેનેજ કરતા હોય છે, જ્યારે આ ફંડને AI અલાદીન અને ફંડ મેનેજર જેઓ એક મહિલા છે તેઓ બંને મળીને મેનેજ કરશે. હવે આ જે અલાદીન AI છે તે પાવરફુલ ટૂલ છે અને અતિ ઝડપથી તેનું કામ કરે છે. ખાસ કરીને જોખમ ગોતવામાં તેની માસ્ટરી છે આ AIની. વર્તમાન પળથી લઈને આવનાર સમયમાં શેમાં જોખમ છે, કેટલું જોખમ છે અને કેટલું જોખમ ઊભું થઈ શકે છે તેનો અભ્યાસ કરવામાં આ AI ટૂલ કુશળ છે અને પારંગત છે. અને બીજું કે આજ સુધીના કોઈ પણ AMCના ફ્લેક્સી કેપ ફંડમાં રેગ્યુલર ગ્રોથનું હંમેશા ઓપ્શન હોય છે, જ્યારે આ એક એવો ફંડ છે જેમાં રેગ્યુલર ગ્રોથનું ઓપ્શન જ નથી. નિવેશ કરવા માટે ડાયરેક્ટ ગ્રોથ એકમાત્ર ઓપ્શન છે અને એક્સપેન્સ રેશિયો 0.50% છે. SIP 500 રૂપિયાથી થઈ શકે છે. અને ખાસ ધ્યાને લેવા જેવી બાબત કે આ ફંડમાં એક્ઝિટ લોડ 0 છે, બિલકુલ નથી. કોઈ પણ સમયે એક્ઝિટ લઈ શકાય છે. આ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીએ તો રોકાણકારોને કદાચ આ ફંડ વધારે માફક આવી જાય તેવું બની શકે. આગળ એક સજ્જન HG ઇન્ફ્રા એન્જિનિયરિંગ વિશે ચર્ચા કરવા કહે છે. આ કંપનીનું જૂન 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ નબળું આવેલું હોવાથી સ્ટોક હાલમાં દબાણ નીચે છે. જો આવતું ક્વાર્ટરલી રિઝલ્ટ સારું આવી જાય તો સ્ટોક અહીંથી બાઉન્સ કરે. કંપની પ્રોફિટેબલ છે. સ્ટોક હાલ સપોર્ટ લેવલે ટ્રેડ કરી રહ્યો છે, જે બાબતને ધ્યાને રાખી અને જે કંઈ નિર્ણય લેવો હોય તે લઈ શકાય છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.